આરબીઆઈ દરમિયાન નોટ બદલાવાની કામગીરીમાંથી આરબીઆઈએ ગુજરાતની સહકારી બેંકોને બાકાત રાખી હતી અને ભારે વિરોધ કર્યા બાદ પણ આ નિર્ણય રદ કર્યો હતો। ત્યારે હવે આરબીઆઈ નાબાર્ડને 21,000 કરોડ ફાળવવાની જાહેરાત કરી છે। ત્યારે ગુજરાતના ભાગે 1,000 કરોડ રૂપિયા આવી શકે છે, પરંતુ આ રકમથી પણ ખેડૂત ખાતા ધારકોને કોઈ ફાયદો નહીં થાય તેમ લાગી રહ્યું છે। નોટબંધીના 2 સપ્તાહ વીતી ગયા હોવા છતાં પણ જૂની નોટો બદલાવવા અને અન્ય રકમ ઉપાડવા માટે લોકો હાડમારી ભોગવી રહ્યા છે। ત્યારે ગ્રામીણ ક્ષેત્રમાં આવતા લોકો અને સહકારી બેંકો સાથે સંકળાયેલા ખેડૂત ખાતાધારકોને આરબીઆઈએ રાહતભર્યા સમાચાર આપ્યા છે। રવિ પાકના અનુસંધાને નાબાર્ડ મારફત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક્સને રૂપિયા 21,000 કરોડ ફાળવવાની તૈયારી બતાવી છે। More than 40% of the requirement of small and marginal farmers is from the cooperative credit structure. So therefore the sanction of 21,000 crore limit by NABARD to the district central cooperative banks will enable the district central cooperative banks to pass on to sort of grant funds, to sort of pass on these funds to the primary agricultural cooperative societies. 8 નવેમ્બરથી અત્યાર સુધીમાં ગુજરાતને આરબીઆઈ દ્વારા રૂપિયા 210 કરોડ ફાળવાયા છે। ત્યારે એક નજર કરીએ તો ગુજરાતમાં 10,000 કરતા વધારે ખેડૂત મંડળીઓ છે। આ તમામ ખેડૂત ખાતા ધારકોને આરબીઆઈના નવા નિર્ણયનો લાભ મળી શકે તેમ લાગતું નથી, કારણ કે ખેડૂતોની જૂની નોટ સહકારી બેંકમાં નથી લેવાતી, તેથી ખેડૂતો પાક પર લીધેલી લોન જૂની નોટથી ભરપાઈ કરી શકતા નથી। આવા સંજોગોમાં ખેડૂત નવી પાક લોન કેવી રીતે લેશે અને લેશે તો તેમના પર ડબલ બોજ પડશે તેમ જાણકારોનું માનવું છે। જ્યાં સુધી ખેડૂતો એમની નોટો નહીં બદલાઈ શકે, જ્યાં સુધી ખેડૂતોના પાકના પેદાશના ગ્રાહકો પાસે પૈસા નહીં આવે, એમનો માલ વેચાશે નહીં, જ્યાં સુધી આ સહકારી બેંકોને જૂની નોટો લેવાનો અધિકાર નહીં આપવામાં આવે, એટલે ખેડૂતોના પૈસા પણ અત્યારે બ્લોક થઈ ગયા છે, ખરીદદારના પૈસા પણ બ્લોક થઈ ગયા છે। માત્ર લોન આપવાથી આનો ઉકેલ નહીં આવે। હાલ તો નોટબંધી બાદ આરબીઆઈ દ્વારા કરાતા એક પછી એક નવા નિર્ણયો લોકોની સમસ્યા સુધારવાના બદલે વધારી રહ્યા છે। આ વચ્ચે ખેડૂતો પણ અસમંજસ પરિસ્થિતિ અનુભવી રહ્યા છે કે આ પરિસ્થિતિનો ક્યારે સુખદ અંત આવશે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।